પ્રકૃતિના ખોળે સૌંદર્યતાથી સોળે કલાએ ખીલેલા દાહોદ જિલ્લો હવે વિડીયો શૂટિંગ અને ખાસ કરીને ગુજરાતી પિક્ચરોના શૂટિંગ માટે પ્રાઇમ લોકેશન બની રહ્યું છે। આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ધૂળકી તારી માયા લાગી ફિલ્મના નિર્માતા, પ્રોડ્યુસર, કો એક્ટર અને એક્ટર સહિતનું તમામ યુનિટ સ્ટાફ આજે વિડીયો શૂટિંગ માટે આવ્યો હતો। આ અગાઉ ધૂળકી તારી માયા લાગીનો પાર્ટ 1 એટલે કે પહેલો એક ભાગ પિક્ચરનો બની ચૂક્યો છે અને હવે બીજો ભાગ બનવા જઈ રહ્યો છે અને બીજા ભાગની શૂટિંગ માટે આખું યુનિટ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ગ્રીન રિસોર્ટમાં આવ્યો હતો અને તેમને આ પ્રાઇમ લોકેશનની શૂટિંગ કરી હતી। ગુજરાતી પિક્ચરની આ વિડીયો શૂટિંગ નિહાળવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા। દેવગઢ બારિયાના અમારા દાહોદ લાઈવના રિપોર્ટર ઇરફાન મકરાણીએ તેમના ધૂળકી તારી માયા લાગીના કલાકારો સાથે વાતચીત કરી હતી અને ફિલ્મ કેવી છે અને તેમને કઈ રીતની પટકથા છે એના તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો। શું વાતચીત થઈ હતી જોઈશું આ રિપોર્ટ। નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ લાઈવમાં આપનું સ્વાગત છે। આજે દેવગઢ બારિયાની પાવન ધરા ઉપર ધૂળકી તારી માયા લાગીનું શૂટિંગ થવા જઈ રહ્યું છે। પહેલો ભાગ હતો તે મોડાસા ખાતે પૂર્ણ થયું હતું, ત્યારે છેલ્લે એન્ડિંગનો ભાગ છે તે દેવગઢ બારિયા ગ્રીન વાટિકા ખાતે થઈ રહ્યું છે। આપણી સાથે ધૂળકી તારી માયા લાગી છે તેનો હીરો છે, એમની સાથે આપણે વાત કરીશું અને એમની જીવનગાથા કઈ પ્રમાણેની છે આપણે એમની સાથે ચર્ચા કરીશું। પ્રણામ। સૌથી પહેલાં તો દાહોદ લાઈવમાં તમારું સ્વાગત છે। થેન્ક યુ। અને વાત કરીએ તો જે ધૂળકી તારી માયા લાગી ફિલ્મ છે જે મોડાસામાંથી થઈ છે, કેટલો પ્રસાર ને કેટલો પ્રોત્સાહન મળ્યું એના અંદર તમને? અદ્ભુત પ્રતિસાદ હતો લોકોનો। અમે લોકોએ 1 મહિનો શૂટિંગ કર્યું મોડાસામાં અને મોડાસા, બાયડ, અરવલ્લી જિલ્લાના લોકો બહુ જ કોઓપરેટિવ, સપોર્ટિવ છે અને ફિલ્મનું એડિટિંગ થયું પછી અમને લાગ્યું કે થોડુંક ઘણું કંઈક ઉમેરવું પડશે। અમે દેવગઢ બારિયામાં શૂટિંગ કરવા આવ્યા છે। અહીંયા પણ અદ્ભુત રિસોર્ટ છે, વાટિકા ગ્રીન રિસોર્ટ। લોકો પણ પ્રેમાળ છે અને હંમેશાથી નાથિયાને મને તમે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે। ઓલમોસ્ટ 110 ફિલ્મો કરી ચૂક્યો છું। હવે આની માટે લોકોની ઇંતજારી એટલી બધી છે કે મને અમેરિકાથી અહીંયા સુધી બોલાવ્યો આ ફિલ્મ કરવા માટે। તો આઈ હોપ કે જેમ પાર્ટ 1 હિટ હતો એમ પાર્ટ 2 સુપર ડુપર બમ્પર હિટ જશે। અને એક વાત ખાસ કહીશ કે એ વખતે સોશિયલ મીડિયાનો જમાનો પણ નહોતો તો પણ ફિલ્મ આટલી હિટ થઈ હતી। તો અત્યારે તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એટલું બધું સોશિયલ મીડિયા છે કે ફિલ્મને જરૂરથી બહોળો પ્રતિસાદ મળશે। જી સર, સરે જણાવ્યું તે પ્રમાણે ફિલ્મને આ વખતે બહોળો પ્રતિસાદ તો મળતો જ રહે છે, કેમ કે ગુજરાત એક ગુજરાતીઓની ધરતી કહેવાય છે। ગુજરાતના અંદર ગુજરાતી ફિલ્મ એટલે હોલિવૂડ કે બોલિવૂડ નથી ચાલતી, એ પ્રમાણેની ફિલ્મો આપણે ગુજરાતીની અહીં ગુજરાતના અંદર ચાલતી હોય છે। આપણે સરને પૂછીશું એમની જે જીવનગાથા છે તે ક્યાંથી પ્રેરિત થયા અને આ લાઇનમાં ક્યારથી આવ્યા સર? વેલ, હું મુંબઈમાં મોટો થયો છું, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ। ત્યાં જ ભણતર બી થયું અને પહેલી જ ફિલ્મ હતી ધૂળકી તારી માયા લાગી જે 2003માં રિલીઝ થઈ હતી અને આ 2026 ચાલે છે। સો ત્યારબાદ એક્ટિંગની કારકિર્દી શરૂ થઈ, અસંખ્ય એવોર્ડો પણ જીત્યા। મારી બીજી બી એક ફિલ્મ પ્રીતના સોગંદ બહુ સુપરહિટ રહી જે ગોધરામાં કરી હતી અમે। પછી પ્રાણ જાય પણ પ્રીત ન જાય, ગયા વર્ષે હવે શું, એકો બાદશાહ રાણી, દિલ દોસ્તી દુશ્મની, અસંખ્ય ફિલ્મો છે અને લોકોએ હંમેશા પ્રેમ આપ્યો છે। તો હજી પણ જેમ હમણાં જ લાલો જે રીતે 125 કરોડના ક્લબમાં આવી છે તે પ્રૂવ કરે છે કે ગુજરાતી દર્શકોને જો સારું મનોરંજન આપવામાં આવશે જે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય તો એ લોકો ચોક્કસ જોશે અને આ કદાચ લાલોનો પણ રેકોર્ડ બ્રેક કરે એવી આપણે આશા રાખીએ। ચોક્કસથી હતા આ ધૂળકી તારી માયા લાગીના જે હીરો છે તેઓ છે તો પનોતા પુત્ર આપણા ગુજરાતના, પરંતુ તેમની જે આગળની જે કારકિર્દીની જે ગાથા છે તે મુંબઈમાં રહીને તેમણે પૂર્ણ કરી છે અને મુંબઈથી ફરી એકવાર ગુજરાત સુધી અને દેવગઢ બારિયા સુધી તેઓ આવી પહોંચ્યા છે। ત્યારે એમની ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2નો જે પ્રમોશન છે આજે એ લોકો કરી રહ્યા છે અને દિવાળી પર તે રિલીઝ થવા જઈ રહી છે। જે ધૂળકી તારી માયા લાગીનો ફર્સ્ટ એપિસોડનો જે તમે લોકો જો ગુજરાતના જે આપણા ગુજરાતી જે પ્રતિસાદ આપ્યો છે ધૂળકી તારી માયા લાગી ફર્સ્ટ એપિસોડનો બીજો એપિસોડ પણ પૂર્ણ થવા આજે દેવગઢ બારિયામાં જઈ રહ્યું છે। ત્યારે દિવાળી પર આ ફિલ્મ છે તે પડદા પર આવશે અને તેને સારું એવું પ્રમોશન મળે તેવું દાહોદ લાઈવ ટીમ તરફથી શુભકામનાઓ। દર્શકો, આવનારા સમયમાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ધૂળકી તારી માયા લાગી
પાર્ટ 2 એટલે કે ધૂળકી તારી માયા લાગી ભાગ 2 પિક્ચર રિલીઝ થવાની છે અને તેનું શૂટિંગ દાહોદ જિલ્લામાં થઈ રહ્યું છે. જો તમે દાહોદ જિલ્લાના રહેવાસી છો અથવા દાહોદથી બિલોંગ કરો છો અથવા દાહોદથી તમારું કોઈ કનેક્શન છે અને તમે આ પિક્ચર રિલીઝ થયા પછી કોઈ પણ ગુજરાતના કે દેશના કોઈ પણ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં આ ગુજરાતી પિક્ચર નિહાળો અને તેના સીન જો તમે નિહાળશો તો તમે ચોક્કસથી ગર્વ અનુભવશો, કારણ કે આ તમારા દાહોદ જિલ્લામાં થયેલા શૂટિંગના અંશો છે.